શહેરના વિકાસના કામો થતા ભ્રષ્ટાચાર બાબતે વિડીયો બનાવીને હાલ વાયરલ કર્યો છે। ખાસ વાત કરવામાં આવે તો હાલ રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ વહીવટીદાર અને ચીફ ઓફિસર સામે સવાલો ઉઠાવ્યા છે અને હાલ કહી શકાય કે ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે। આ શાસનમાં વિકાસના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ હાલ આક્ષેપ લગાવ્યો છે। અધિકારીઓ જે છે તેમના કોન્ટ્રાક્ટરની મિલીભગતના વચ્ચે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરને ભાજપના નેતાઓ છાબરી રહ્યા છે। દિનેશ વોરાનું કહેવું છે આગામી જે નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના નેતાઓ રોડ રસ્તા અને પેવર બ્લોકના પણ કોન્ટ્રાક્ટર પાસે ફંડ એકત્રિત કરી રહ્યા છે। નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં હાલમાં સરકારી તંત્ર દ્વારા અનેક કામો ચાલી રહ્યા છે। આ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ કોન્ટ્રાક્ટરોને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ છાવરી રહ્યા છે, કારણ કે આગામી સમયની અંદર ચૂંટણીઓ આવવાની છે। આ ચૂંટણીઓ માટે તેઓ ફંડ એકત્રિત કરવા માંગે છે અને અધિકારીઓને અને તંત્રને એન કેન પ્રકારે દબાવી અને આવા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે। હાલમાં રોડ રસ્તાના કામ હોય કે નગરપાલિકાને લગતા બીજા અન્ય કામો અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય, પરંતુ તંત્ર કોઈ રીતે આ કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લઈ શકતું નથી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમાં છાવરી રહ્યા છે। હું હાથ જોડીને વિનંતી કરું છું તંત્રને કે આવા કોન્ટ્રાક્ટરોને છાવરવાને બદલે જે કામો થયા છે એ કામોની અંદર તપાસ કરવામાં આવે અને એના સેમ્પલો લઈ અને ઉચ્ચ કક્ષાએ એની જે ગુણવત્તા છે એની તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ સ્ટોપ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં જરૂર પડે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે એવી મારી માગણી છે। ફૂટપાથની જે કામગીરી નગરપાલિકા દ્વારા ચાલી રહી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે અને તે બાબતે પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નવનિયુક્ત હાલમાં જે વહીવટદાર આવ્યા છે એ વહીવટદાર કદાચ અજાણ હોય તો એ બાબતે તપાસ કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી પણ મારી આ તંત્રને અપીલ